હલો, કેમ છો બધા? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચાલો તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર નંબર 12 અને આજનો આપણો ટોપિક છે હવે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. લાસ્ટ ટાઈમ સુધીમાં આપણે ભૌતિક ગુણધર્મો શીખી ગયા. હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં સ્ટાર્ટ કરીએ છીએ આપણે હેલો આલ્કેન. એના પછી આપણે લઈશું હેલો એરિન, એટલે ચેપ્ટર આપણું પૂરું થશે. ઠીક, ચાલો તો હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હેલો આલ્કેનમાં આપણે સમજવાની છે. એમાં એક પહેલી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા કે જે આપણે સમજવાની છે એ છે વિલોપન પ્રક્રિયા. ઇંગ્લિશમાં જેને બોલાશે એલિમિનેશન, અને આને ઇંગ્લિશમાં બોલાશે સબસ્ટિટ્યુશન. ન્યુક્લિયોફિલિક, જેને આપણે એસએન પ્રક્રિયા બોલીએ છીએ ને, SN1 SN2, તે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક. અને ત્રીજી પ્રક્રિયા આપણે શીખીશું રિએક્શન વિથ મેટલ્સ, ધાતુ સાથેની પ્રક્રિયા. આ 3 ટાઈપની પ્રક્રિયા આપણે હવે આગળ હેલો આલ્કેનમાં શીખવાની છે. ઓકે, આપણે શરૂ કરીએ છીએ આ 3માં સૌથી અગત્યની જે પ્રક્રિયા છે તે છે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓમાં મુખ્ય 3 પ્રક્રિયાઓ શીખવાની છે. હેડિંગ આપી દીધા હશે. અને હવે આપણે શરૂ કરવા જઈ રહેલા છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? એકનું આવવું અને બીજાનું જવું. કોઈ એકનું આવવું અને બીજાનું જવું, એ આપણી વિસ્થાપન પ્રક્રિયા છે. શબ્દ છે અહીંયા કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફાઇલ, NU-. ન્યુક્લિયોફાઇલ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. કોઈ પણ ન્યુક્લિયોફાઇલ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો કેન્દ્ર અનુરાગી આયન એટલે કે ન્યુક્લિયોફાઇલ NU- વડે જે વિસ્થાપન પ્રક્રિયા થતી હશે તેને બોલીશું આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સિમ્પલ એક્ઝામ્પલ, કોઈ પણ હેલો આલ્કેન, આ તમારો કોઈ પણ હેલો આલ્કેન, R બોન્ડ X, કોઈ પણ હેલો આલ્કેન ની પ્રક્રિયા જ્યારે કોઈ ન્યુક્લિયોફાઇલ NU- એવો કોઈ પણ આયન કે જેના ઉપર માઇનસ ચાર્જ છે, ન્યુક્લિયોફાઇલ, તો જ્યારે કોઈ પણ હેલો આલ્કેનની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ વડે થાય છે ત્યારે સિમ્પલ પ્રક્રિયા દરમિયાન થશે શું? તો પ્રક્રિયા દરમિયાન આ જગ્યા ઉપરથી આ જે હેલાઇડ છે, આ હેલાઇડ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને લીવ થશે. શું થશે? દૂર થશે. ઇંગ્લિશમાં બોલું તો અહીંયા આનું લિવિંગ થશે. માટે આને બોલીએ છીએ આપણે લિવિંગ ગ્રુપ. દૂર થતો સમૂહ, દૂર થતો આયન, દૂર થતો સમૂહ. તો આ જગ્યા ઉપરથી જ્યારે આ ન્યુક્લિયોફાઇલ આના ઉપર એટેક કરે છે ત્યારે અહીંયાથી આ જે હેલાઇડ છે, આ હેલાઇડ દૂર થાય છે અને આ ન્યુક્લિયોફાઇલ આ આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જાય છે. એટલે આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જવાનો છે હવે આ ન્યુક્લિયોફાઇલ. ઠીક, અને જે આ અહીંયા હેલોજન હતો તે હેલોજન દૂર થવાનો છે. તો કોઈ એક નવા ન્યુક્લિયોફાઇલનું આવવું
અને અહીં રહેલા હેલોજનનું દૂર થઈ જવું, આ સિમ્પલ પ્રક્રિયા છે હેલો આલ્કેનમાં થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શું થાય છે પ્રક્રિયા દરમિયાન? ન્યુક્લિયોફાઇલનો એટેક થાય છે અને હેલોજન દૂર થઈ જાય છે. આ દૂર થતા હેલોજનને અહીં આ દૂર થતા હેલોજનને શું બોલાય છે? દૂર થતા હેલોજનને બોલાય છે લીવિંગ ગ્રુપ. દૂર થતો સમૂહ છે માટે એને બોલાય છે લીવિંગ ગ્રુપ. હવે જે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એના પ્રકાર પાછળથી આવશે, બે પ્રકાર, SN1 પ્રકારની અને SN2 પ્રકારની. એ પ્રકારોની વાત આપણે આજે નથી કરવાની. આજે આપણે કોમન સમજવાનું છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે. તો સિમ્પલ એક ઉદાહરણ આપ્યું, આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો જે વેગ છે તે કયા પરિબળ પર આધાર રાખે છે? કોઈ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો કોઈ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો જે વેગ છે, પ્રક્રિયા થવા માટેની સરળતા, આ પ્રક્રિયાનો જે વેગ છે, આ પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે લીવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર. લીવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. પહેલી વાત, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો જે વેગ છે તે કોના ઉપર આધારિત છે? લીવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર. એટલે શું? લિવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર એટલે શું? એટલે જેટલો તમારો લિવિંગ ગ્રુપ સરળતાથી દૂર થશે, આ લિવિંગ ગ્રુપ જેટલું સરળતાથી દૂર થશે એટલું પેલો ન્યુક્લિયોફાઇલનો એટેક આની ઉપર ઇઝી બનશે. અહીંથી લિવિંગ ગ્રુપ જેટલું સરળતાથી દૂર થશે એટલો જ આ ન્યુક્લિયોફાઇલ આની અંદર સરળતાથી એન્ટર થઈ શકશે અથવા એટેક કરી શકશે. તો આખી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એ પ્રક્રિયાનો વેગ લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી ઉપર આધાર રાખે છે કે લિવિંગ ગ્રુપ, અહીંયાથી આ લિવિંગ ગ્રુપ જેટલું સરળતાથી દૂર થાય, જેટલું સરળતાથી દૂર થાય એટલી સરળતાથી આ પ્રક્રિયા થશે. પોઈન્ટ બનાવતા જાઓ ધીમે ધીમે, શાંતિથી. આજનો લેક્ચર ખૂબ અગત્યનો છે. આજનો લેક્ચર હવે પછીની રાસાયણિક પ્રક્રિયા માટે ખૂબ અગત્યનો છે. તો ધીમે ધીમે શાંતિથી હું જે બોલું છું ઈચ એન્ડ એવરીથિંગને નોટ બનાવતા જાઓ પોઈન્ટ વાઇઝ. તો હેડિંગ આપી દીધું હશે તમે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં શું કરવાનું છે કે કોઈ પણ હેલો આલ્કેન ઉપર જ્યારે ન્યુક્લિયોફાઇલનો એટેક થશે ત્યારે હેલો આલ્કેનમાં રહેલો હેલોજન પરમાણુ દૂર થશે, જેને આપણે બોલીશું લિવિંગ ગ્રુપ, અને પેલો ન્યુક્લિયોફાઇલ આના ઉપર એટેક કરી દેશે. આટલું જ થવાનું છે. આ પ્રકારની પ્રક્રિયાનો વેગ એ લિવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે, દૂર થતા સમૂહની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. મીન્સ જેટલો સરળતાથી દૂર થશે આ લિવિંગ ગ્રુપ, જેટલું સરળતાથી દૂર થશે એટલી સરળતાથી પેલો ન્યુક્લિયોફાઇલ આની પર એટેક કરી શકશે અને પ્રક્રિયા સરળતાથી થશે. ઓકે, તો પહેલી ફેક્ટર છે લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી. આ પહેલું ફેક્ટર છે. બીજું ફેક્ટર પણ છે, ન્યુક્લિયોફાઇલ પર કેવી રીતે ઇફેક્ટ કરે છે એની વાત પછી કરીએ. પહેલાં આપણે પહેલું ફેક્ટર સમજીએ કે પ્રક્રિયાનો વેગ, નંબર 1, પ્રક્રિયાનો વેગ લિવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. બીજું, પ્રક્રિયાનો વેગ ન્યુક્લિયોફાઇલ ઉપર પણ આધાર રાખે છે. આ કઈ રીતે બે વસ્તુ ઇફેક્ટ કરે છે તે હવે આપણે આગળ જઈએ છીએ. લખી લો પહેલાં આટલું. દેખાય છે બરાબર? ઓકે, દેખાય છે. ચાલો, તો આપણે કીધું તે પ્રમાણે કે જે આપણી આ પ્રક્રિયા છે કે ભાઈ સપોઝ કે કોઈ હેલો આલ્કેનની પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા કરવી છે તો થશે શું? અહીંયાથી હેલોજન પરમાણુ દૂર થવાનો છે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને, એટલે કે એક ન્યુક્લિયોફાઇલના સ્વરૂપમાં દૂર થવાનો છે અને બીજો ન્યુક્લિયોફાઇલ એટેક મારવાનો છે. એટલે આ જગ્યા ઉપર કંઈક આવું થવાનું છે.
એકનું જવું અને બીજાનું આવવું. હવે આપણે કીધું તે પ્રમાણે કે આ પ્રક્રિયાનો વેગ અહીંથી જે દૂર થનાર સમૂહ છે, એટલે કે આપણો જે આ લિવિંગ ગ્રુપ છે, દૂર થનાર સમૂહને બોલીએ છીએ આપણે લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી ઉપર આધાર રાખશે. આ લિવિંગ ગ્રુપ જેટલું સરળતાથી દૂર થશે એટલી પ્રક્રિયા સરળતાથી થશે અથવા તો ફાસ્ટ થશે એમ કહેવાય. તો પ્રક્રિયા દરમિયાન આ લિવિંગ ગ્રુપ વીક બેઝ હોવો જરૂરી છે. જે વીક બેઝ હશે, વીક બેઝ જે કોઈ પણ વીક બેઝ હશે તે સારા લિવિંગ ગ્રુપ હોય છે. લિવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે પ્રક્રિયાનો વેગ. લિવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. લિવિંગ ગ્રુપની પ્રકૃતિ એટલે જેટલો સરળતાથી દૂર થશે એટલી પ્રક્રિયા ફાસ્ટ થશે. હવે કેવી રીતે ઓળખવાનો કે લિવિંગ ગ્રુપની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ લિવિંગ ગ્રુપની પ્રકૃતિ સમજવા માટે તમારે સમજવાનું છે વીક બેઝ. જે કોઈ પણ વીક બેઝ છે એ સારા લિવિંગ ગ્રુપ હોય છે એવું માનવામાં આવે છે. તો હવે હું તમને એવું પૂછું કે સપોઝ કે આ જગ્યા ઉપર આઈ માઇનસ છે, સપોઝ કે આ જગ્યા ઉપર બીઆર માઇનસ છે, સપોઝ કે આ જગ્યા ઉપર સીએલ માઇનસ છે અને સપોઝ કે આ જગ્યા ઉપર એફ માઇનસ છે. ઓકે, તો આ બધામાં સૌથી સારો લિવિંગ ગ્રુપ કયો? આ બધામાં સૌથી સારો લિવિંગ ગ્રુપ કયો? અહીંયા સપોઝ કે આરની સાથે આયોડિન, આલ્કાઇલ સમૂહ તો ગમે તે હશે, આલ્કાઇલ સમૂહ સાથે આયોડિન જોડાયેલો હશે કે આલ્કાઇલ સમૂહ સાથે બ્રોમિન જોડાયેલો હશે કે આલ્કાઇલ સમૂહ સાથે સીએલ માઇનસ જોડાયેલો હશે કે આલ્કાઇલ સમૂહ સાથે એફ માઇનસ એટલે કે ફ્લોરિન જોડાયેલો હશે. તો આ બધામાં સૌથી સારો લિવિંગ ગ્રુપ કોણ? ક્વેશ્ચન માર્ક. આ બધામાં સૌથી સારો લિવિંગ ગ્રુપ કયો? સવાલ છે આ તમારો આ રીતે. સપોઝ કે આવું છે કંઈક કે ભાઈ CH3I, CH3Br, CH3Cl અને CH3F. આ ચાર ઓપ્શન આપેલા છે. નીચે આપેલા ચાર ઓપ્શનમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ સૌથી સરળતાથી કરશે? A, B, C કે D? નીચેના પૈકી કોણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળતાથી કરશે? તો જુઓ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી છે એટલે આ જગ્યા ઉપરથી આઈ માઇનસે જવું પડે, આ જગ્યા ઉપરથી બીઆર માઇનસે જવું પડે, આ જગ્યા ઉપરથી સીએલ માઇનસે જવું પડે, આ જગ્યા ઉપરથી એફ માઇનસે જવું પડે. તે જ મેં અહીંયા લખેલું છે કે આઈ માઇનસ સારો લિવિંગ ગ્રુપ, બીઆર માઇનસ, સીએલ માઇનસ કે એફ માઇનસ. કોણ સારો લિવિંગ ગ્રુપ છે? કોણ સારો લિવિંગ ગ્રુપ છે? તો સારો લિવિંગ ગ્રુપને ઓળખવા માટે વિચારવાનું છે કે કોણ વીક બેઝ છે. જે વીક બેઝ તે સારા લિવિંગ ગ્રુપ એવું કહેવાય. તો હવે આમાંથી વીક બેઝ કયો છે તે ઓળખવાનું છે. તો હવે પહેલાં મને એ જવાબ આપો કે અહીંયા હું ચાર ઓપ્શન લખું છું: HI, HBr, HCl અને HF. આમાંથી સૌથી સ્ટ્રોંગ એસિડ કયો છે? આ ચાર મેં એસિડ લખ્યા: હાઇડ્રોક્લોરિક એસિડ, HBr, હાઇડ્રોઆયોડિક એસિડ. આ ચાર હેલોજનયુક્ત એસિડો લખ્યા. આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં પણ વાત કરી નાખી આની. તો આ ચારમાંથી સ્ટ્રોંગ એસિડ કયો છે? તો કે સૌથી સ્ટ્રોંગ એસિડ HI છે, એના કરતાં નિર્બળ HBr, એના કરતાં નિર્બળ HCl અને સૌથી નિર્બળ HF. એસિડિક પ્રબળતાનો ક્રમ. ઓકે, હવે હું એવું કહું કે આપેલ એસિડના સંયુગ્મી બેઝ લખો. ધોરણ 11 આપેલ એસિડોના સંયુગ્મી બેઝ લખો. સંયુગ્મી બેઝ લખવો હોય એટલે H+ ને ઓછો કરવાનો. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત. આનો સંયુગ્મી બેઝ કયો? તો કે I-, H+ જાય તો I-. આનો સંયુગ્મી બેઝ કયો? H+ જાય એટલે Br-. આનો સંયુગ્મી બેઝ કયો? Cl-. આનો સંયુગ્મી બેઝ કયો? F-. ક્લિયર આટલી વાત? હા, આપણે દરેક એસિડ લખ્યા અને એસિડને અનુરૂપ સંયુગ્મી બેઝ લખ્યા. સંયુગ્મી બેઝ એસિડમાંથી H+ જાય, બાકી રહી તેને સંયુગ્મી બેઝ કહેવાય. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત. તો આ બધા સંયુગ્મી બેઝ થયા, એસિડના સંયુગ્મી બેઝ.
હવે જેનો એસિડ પ્રબળ ને, જે એસિડ સૌથી પ્રબળ ને તેનો સંયુગ્મી બેઝ નિર્બળ. ખ્યાલ હશે આ પણ, ના ખ્યાલ હોય તો ફરીથી સમજી લો. જેનો એસિડ પ્રબળ તેનો સંયુગ્મી બેઝ સૌથી નિર્બળ, અને જેનો એસિડ સૌથી નિર્બળ તેનો સંયુગ્મી બેઝ સૌથી પ્રબળ. આવું લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતમાં ધોરણ 11માં શીખેલા છે. તો આ ચારે ચાર એસિડોમાં સૌથી વધારે પ્રબળ એસિડ કયો હતો? HI. તો એમાંથી બનતો સંયુગ્મી બેઝ સૌથી નિર્બળ હશે. હા. અને આ ચારે ચાર એસિડોમાં સૌથી નિર્બળ એસિડ કયો હતો? HF. સૌથી નિર્બળ એસિડ કયો હતો? HF. તો HFમાંથી બનેલો સંયુગ્મી બેઝ સૌથી પ્રબળ હશે. હા. તો આ થઈ સંયુગ્મી બેઝની પ્રબળતાનો ક્રમ. આ ઉપર લખેલો ક્રમ એસિડની પ્રબળતાનો ક્રમ છે, નીચે લખેલો ક્રમ એસિડમાંથી બનતા સંયુગ્મી બેઝની પ્રબળતાનો ક્રમ છે. તો આ બધા જ પ્રકારના હવે સંયુગ્મી બેઝ લખ્યા આપણે, એસિડમાંથી બનતા સંયુગ્મી બેઝ. તો આ બધા જ પ્રકારના સંયુગ્મી બેઝ જે લખેલા છે, જે પૈકી સૌથી નિર્બળ, સૌથી વીક બેઝ કયો આવ્યો? I-. સમજા? આ કેવો થયો? સૌથી વીક બેઝ થયો. અને જે સૌથી વીક બેઝ હોય તે સૌથી સારો લિવિંગ ગ્રુપ હોય છે, એવું અહીંયા લખેલું છે. તો આ બધામાં સૌથી વીક બેઝ કયો છે? I-. તો જો I- સૌથી વીક બેઝ છે તો તે સૌથી સારો લિવિંગ ગ્રુપ છે. અને સૌથી સારો લિવિંગ ગ્રુપ છે તો પ્રક્રિયાને સૌથી ફાસ્ટ કરે. જેની સાથે આયોડિન હોય તે સૌથી સરળતાથી દૂર થઈ શકે અને જેથી પ્રક્રિયા ફાસ્ટ થશે. તો આપેલા ચાર આ ઓપ્શન હતા તમને સવાલમાં કે નીચેના પૈકી કોણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી ફાસ્ટ કરી શકશે? તો જવાબ શું આવે? CH3I. અને કોણ સૌથી મુશ્કેલીથી કરી શકશે? તો CH3F. કેમ કે તે તો સૌથી, આ ચારમાં સૌથી સ્ટ્રોંગ બેઝ છે. અને સ્ટ્રોંગ બેઝ હોય તો તે સારો લિવિંગ ગ્રુપ નથી, વીક બેઝ હોય તે સારો લિવિંગ ગ્રુપ છે. બોલો, ક્લિયર છે આ વાત? તો પોઈન્ટ બનાવજો બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત તમને અહીંયા કરેલી છે ને. અહીંયા એક ક્વેશ્ચન લખી દેજો, કે નીચેના પૈકી કોણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સૌથી સરળતાથી કરશે? તો જવાબ આવશે CH3I, જેનું રીઝન બધું અહીંયા લખેલું છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવા માટેનો સરળતાનો ક્રમ રહેલો છે લિવિંગ ગ્રુપની પ્રકૃતિ ઉપર. જે દૂર થાય છે સમૂહ, તેની પ્રકૃતિ ઉપર રહેલો છે. કેવી રીતે? તો કે જેટલો સરળતાથી દૂર થનાર સમૂહ હશે એટલી પ્રક્રિયા ફાસ્ટ થશે. કેવી રીતે ઓળખવાનો કે કયો લિવિંગ ગ્રુપ સરળતાથી દૂર થશે? એના માટે જોવાનું છે વીક બેઝ કોણ છે. તો જે સૌથી સારો વીક બેઝ છે તે સૌથી સારો લિવિંગ ગ્રુપ હોય છે. જે સૌથી સારો વીક બેઝ છે તે સૌથી સારો લિવિંગ ગ્રુપ હોય છે. હવે આ સવાલ લખી દેવાનો છે. એમાં ચાર તમને સંયુગ્મી બેઝ મળી રહેલા છે કે I-, Br-, Cl-, F-. કઈ રીતે? તો કે પહેલાં મેં તેમના સંલગ્ન એસિડ લખ્યા કે HI, HBr, HCl અને HF. જે પૈકી કોણ સૌથી સ્ટ્રોંગ એસિડ છે? સૌથી સ્ટ્રોંગ એસિડ કોણ છે? સૌથી સ્ટ્રોંગ એસિડ કોણ છે? તો કે HI. એના કરતાં નિર્બળ HBr, એના કરતાં નિર્બળ HCl, એના કરતાં નિર્બળ HF. આ એસિડને અનુલક્ષીને દરેકમાંથી H+ પ્રોટોન દૂર કરી અને દરેકના સંયુગ્મી બેઝ લખી દીધા. હવે જેનો એસિડ સૌથી સ્ટ્રોંગ તેમાંથી બનતો સંયુગ્મી બેઝ એટલો જ વીક. તો સંયુગ્મી બેઝ જે બન્યા તેની પ્રબળતાના ક્રમ લખી દીધા. જેમાં જાણવા મળે છે કે I- સૌથી વીક બેઝ છે, કેમ કે તેનો સંલગ્ન એસિડ HI એ સ્ટ્રોંગ એસિડ હતો. તો એમાંથી બનતો બેઝ સૌથી વીક છે આ ચારમાં. અને જેટલો વીક બેઝ હશે એટલો જ સારો તે લિવિંગ ગ્રુપ હોય છે. અને જેથી I- સરળતાથી દૂર થઈ શકે છે અને જેથી CH3I હોય, મતલબમાં જેની સાથે આયોડિન હોય, તેવા પ્રક્રિયકોમાં, તેવા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપથી થાય, સરળતાથી થાય. બરાબર? આ બેસ્ટ લોજિક આ પ્રક્રિયાઓને સમજવા માટેનું આ છે. આ મગજમાં ઘૂસી ગયું તો ક્યારેય કન્ફ્યુઝ નહીં થાવ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં. નોટ બનાવો, વિડીયોને પોઝ કરો અને હું જે કીધું તે પ્રમાણે નોટ બનાવો. અહીંયા એક ક્વેશ્ચન લખજો, 4 ઓપ્શન લખજો. આનો જવાબ આ આવશે કે નીચેના પૈકી કોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળતાથી કરશે? તેનો જવાબ આ આવશે. અને કેમ આ જવાબ છે જેનું રીઝન તમને અહીંયા બતાવેલું છે. ઓકે, લખો.
લખી લીધું હશે? ચાલો, આ તો વાત થઈ સિમ્પલ. આપણે આ ચેપ્ટર જે શીખીએ છીએ તે હેલો આલ્કેન છે. આપણે આ જે ચેપ્ટર શીખી રહેલા છે તે હેલો આલ્કેન છે. એટલે જે કંઈ પણ વાત કરી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જે કંઈ પણ વાત કરી તે માત્ર અત્યારે હેલાઇડ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિનને અનુલક્ષીને વાત કરી, પણ આ નિયમ બધી જગ્યા પર લાગુ પડે. આ નિયમ બધી જગ્યા પર લાગુ પડે. ચલો, એક બીજી તમને એક પ્રક્રિયા કહી દઉં કે સપોઝ કે કંઈક આવું છે. પહેલી પ્રક્રિયા કંઈક આવી છે, ધ્યાન આપો બરાબર. નિયમ બધી જગ્યા પર લાગુ પડે એટલે બતાવું છું. આ CH3NH2 મિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇનની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા કરવી છે કે આની ઉપર કોઈ પણ ન્યુક્લિયોફાઇલનો એટેક કરવો છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ન્યુક્લિયોફાઇલનો એટેક તમારે કરવો છે, બરાબર. અને બીજી પ્રક્રિયા છે કે CH3OH છે અને તમારે ન્યુક્લિયોફાઇલનો એટેક કરવો છે. તો શું થશે પ્રક્રિયા દરમિયાન? થશે શું તો કે પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયોફાઇલનો એટેક થશે એટલે આ જગ્યા ઉપરથી આ NH2 માઇનસ દૂર થશે અને આ જગ્યા ઉપરથી આ OH માઇનસ દૂર થશે. અત્યારે હેલો આલ્કેનને સાઈડ પર મૂકું છું અને તમને કોમન બતાવું છું કે સબસ્ટિટ્યુશન પ્રક્રિયામાં શું થાય. NH2 માઇનસ જશે અને બીજો કોઈ NU માઇનસ ન્યુક્લિયોફાઇલ એટેક કરી દેશે. અહીંયાથી OH માઇનસ જશે અને ન્યુક્લિયોફાઇલ એટેક કરી દેશે. સવાલ એ છે કે આ પહેલી પ્રક્રિયા ફાસ્ટ થશે કે બીજી પ્રક્રિયા ફાસ્ટ થશે? બેમાંથી કઈ પ્રક્રિયા ફાસ્ટ થશે અથવા તો બેમાંથી કઈ પ્રક્રિયા સરળતાથી થશે? તો પહેલાં તો બંનેમાં લિવિંગ ગ્રુપ કયા છે? પહેલી પ્રક્રિયામાં કોણ છે લિવિંગ ગ્રુપ? આ પહેલી પ્રક્રિયામાં લિવિંગ ગ્રુપ કોણ છે તો કે NH2 માઇનસ દૂર થાય છે. આ બીજી પ્રક્રિયામાં લિવિંગ ગ્રુપ કોણ છે તમારો તો કે લિવિંગ ગ્રુપ OH માઇનસ દૂર થાય છે. હવે આ બંનેમાંથી જે સારો લિવિંગ ગ્રુપ હશે, તેમાં પ્રક્રિયા ઝડપથી થશે. તો NH2 માઇનસ સારો લિવિંગ ગ્રુપ કે OH માઇનસ સારો લિવિંગ ગ્રુપ? વિચ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ? સવાલ અહીંયા આવીને અટકે કે બેમાંથી કોણ સારો લિવિંગ ગ્રુપ છે? NH2 માઇનસ સારો લિવિંગ ગ્રુપ છે કે OH માઇનસ સારો લિવિંગ ગ્રુપ છે? ચાલો, હવે તો આ ચેક કરવા માટે શું ચેક કરવાનું કે ભાઈ હેલોજનમાં તો પ્રોબ્લેમ નહોતો કે પેલા જેનો એસિડ સ્ટ્રોંગ એનો સંયુગ્મી બેઝ વીક છે, એટલે હેલાઇટમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો. આયોડિન જે છે આપણો એ સૌથી સારો લિવિંગ ગ્રુપ છે, એ આપણે જોઈ લીધું. પણ હવે જ્યારે આવી આની અંદર તો કેવા છે કે બબ્બે પરમાણુ આવેલા છે, ઓક્સિજન પણ છે, હાઇડ્રોજન પણ છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, માઇનસ ચાર્જ છે. હવે તો કે જ્યારે આવી સ્પીસીઝ આવી જાય ત્યારે પણ તમે વિચાર કરી શકો. ચલો કે આનો એસિડ કયો? આ માની લો કે આ શું છે તમારો સંયુગ્મી બેઝ છે. આ તમારો સંયુગ્મી બેઝ છે. હવે તેનો એસિડ કયો હશે તો કે H ઉમેરી દો તો H2O થઈ જાય. OH માઇનસને H પ્લસ આપો તો H2O થઈ જાય. તો H2Oનો સંયુગ્મી બેઝ OH માઇનસ છે. હા, અને OH માઇનસનો સંયુગ્મી એસિડ H2O છે એવું કહેવાય. OH માઇનસનો સંયુગ્મી એસિડ H2O હશે અને H2Oનો સંયુગ્મી બેઝ OH માઇનસ છે. એવી રીતે આ જગ્યા ઉપર આ પોતે એક સંયુગ્મી બેઝ છે એવું માની લો. તો તેનો એસિડ કયો હશે? NH3 હશે. આને H પ્લસ આપી દો તો NH3 બની જાય. અને NH3નો સંયુગ્મી બેઝ NH2 માઇનસ છે એવું કહેવાય. NH3 શું છે? એસિડ છે. માની લો કે NH3 એસિડ છે. NH3 એસિડ નથી, પણ માની લો કે NH3 એસિડ છે. અહીંયા આ પ્રમાણે, કેમ કે મારે આ સંયુગ્મી બેઝનો સંયુગ્મી એસિડ અનુલક્ષીને એસિડ લખવો છે, તો NH2 માઇનસ છે તેને એક H પ્લસ આપી દો તો NH3 બની ગયો, જે તેનો એસિડ કહેવાય. OH માઇનસને H પ્લસ આપી દો તો H2O બની ગયો, જે તેનો એસિડ કહેવાય. એસિડમાંથી H પ્લસ કાઢી નાખો તો OH માઇનસ બને, જે તેનો સંયુગ્મી બેઝ છે. આ એસિડ છે તેમાંથી H પ્લસ કાઢી નાખો તો NH2 માઇનસ બને, જે તેનો સંયુગ્મી બેઝ છે. બટ NH3 એસિડ છે. એમોનિયા તો બેઝ છે. એમોનિયાની કેરેક્ટરિસ્ટિક તો પોતે બેઝ છે. ક્યારેય પણ NH3 પ્રક્રિયા દરમિયાન જે છે તે શું નહીં કરી શકે તો કે H પ્લસનું દાન કરી જ નહીં શકે. એ તો કેવો છે? NH3 તો કેવો છે? પોતે બેઝ છે. એ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આને સમજવા માટે બીજી એક વસ્તુ સમજાવું. દેખાય છે બરાબર?
આને સમજાવવા માટે બીજી એક વસ્તુ સમજાવો. આને કઈ રીતે સમજો? આને એસિડ બેઝની થિયરીથી નહીં સમજો. આને કઈ રીતે સમજો? તો આને સમજો તમે બીજી એક વસ્તુ સમજાવું કે જ્યારે આ રીતના આયન્સ આવી જાય અને ઓળખવાનું આવે કે વિચ ઇઝ ગુડ લિવિંગ, વિચ વન ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ, તો કેવી રીતે ઓળખશો? મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર નેગેટિવ ચાર્જ હોય તે વધુ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર નેગેટિવ ચાર્જ હોય તે સારો લિવિંગ ગ્રુપ કહેવાય. આ પ્રકારના આયનો હોય ત્યારે, આ પ્રકારના આયનો હોય ત્યારે. તો હવે અહીંયા ચેક કરો કે માઇનસ ચાર્જ કોની પર છે? ઓક્સિજન પર છે. અહીંયા માઇનસ ચાર્જ કોની પર છે? નાઇટ્રોજન પર છે. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે, નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ છે. નાઇટ્રોજન અને ઓક્સિજન બેમાંથી કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધારે, નાઇટ્રોજનની કે ઓક્સિજનની? કોની વિદ્યુત ઋણતા વધારે? તો કે ભાઈ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. કોના કરતાં? કોના કરતાં? નાઇટ્રોજન કરતાં. ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધારે છે. બરાબર. શું લખેલું છે કે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર આ બેમાંથી નાઇટ્રોજન અને ઓક્સિજન, બસ આટલું જ જુઓ, નાઇટ્રોજન અને ઓક્સિજન આ બેમાંથી કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધારે છે? તો કે ઓક્સિજનની. અને ઓક્સિજન પર માઇનસ ચાર્જ હોય તે વધુ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. તો અહીંયા નાઇટ્રોજનની ઉપર માઇનસ ચાર્જ છે તે સારો લિવિંગ ગ્રુપ, કે ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ છે તે સારો લિવિંગ ગ્રુપ? તો કે બેમાંથી જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે અને તેના ઉપર માઇનસ ચાર્જ છે તે સારો લિવિંગ ગ્રુપ કહેવાય. તો અહીં OH માઇનસ NH2 માઇનસ કરતાં સારો લિવિંગ ગ્રુપ છે. OH માઇનસ NH2 માઇનસ કરતાં સારો લિવિંગ ગ્રુપ છે. હવે જો તે સારો લિવિંગ ગ્રુપ છે તો અહીંથી આની કમ્પેરમાં સરળતાથી દૂર થશે, અને જો સરળતાથી દૂર થશે તો આ પ્રક્રિયા ફાસ્ટ થશે. એટલે જવાબ એ છે કે તમારી આ બીજા નંબરની પ્રક્રિયા એ પહેલા નંબરની પ્રક્રિયા કરતાં વધારે ફાસ્ટ થવાની છે. ક્લિયર વાત? ક્લિયર વાત? ઓકે, લખો. પહેલાં બસ સામે નિપજ શું બને છે, કેવી પ્રક્રિયા થશે, શું કરવાનું છે, કઈ મિકેનિઝમ છે, એ બધી વાત તો પછી. પહેલાં ખાલી આટલું સમજો ને કે કઈ પ્રક્રિયા ફાસ્ટ થવાની છે, સરળતાથી થવાની છે. તો બીજા નંબરની પ્રક્રિયા પહેલા નંબરની પ્રક્રિયા કરતાં ફાસ્ટ થવાની છે. કેમ? તો કે NH2 માઇનસ કરતાં OH માઇનસ સારો લિવિંગ ગ્રુપ છે. કેમ સારો લિવિંગ ગ્રુપ છે? મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર માઇનસ ચાર્જ હોય તો તે વધુ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. તો અહીં માઇનસ ચાર્જ ઓક્સિજન પર છે, અહીં માઇનસ ચાર્જ નાઇટ્રોજન ઉપર છે. બેમાંથી કોણ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે? ઓક્સિજન. માટે આ સારો લિવિંગ ગ્રુપ છે. લખો. ક્લિયર? ચલો લિવિંગ ગ્રુપ વિશે બીજું એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લો. બસ ખાલી લિવિંગ ગ્રુપને ઓળખો હવે. કેમ કે હવે તમે લિવિંગ ગ્રુપને ઓળખી ગયા કે કોણ સારો લિવિંગ ગ્રુપ છે તો પછી જવાબ ઇઝીલી આપી શકશો. લિવિંગ ગ્રુપ જેટલો સારો એટલી પ્રક્રિયા ફાસ્ટ થાય. ઓળખવાની કઈ રીતે લિવિંગ ગ્રુપને? તો કે પેલા એસિડ બેઝવાળી ટોપિકથી એને ઓળખો, ક્યાં તો આ રીતે ઓળખો કે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર માઇનસ ચાર્જ, મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર માઇનસ ચાર્જ, તો તે સારો લિવિંગ ગ્રુપ છે. આ બેમાંથી એક વસ્તુ તમને કામ લાગી જ જશે. ચાલો. વિચ ઇઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ? આવા ક્વેશ્ચન જ આવે છે. જો તમે JEE નીટ એડવાન્સ લેવલ પર વિચારો તો એમાં સીધા ક્વેશ્ચન નહીં આવે ભાઈ. તમે જે ભણીને ગયા છો, ટેક્સ્ટ બુકની અંદર જે ભણીને ગયા છો, ખાસ કરીને JEEમાં આવા સીધા ક્વેશ્ચન નહીં આવે. આ થિયરીનું મેઇન લોજિક શું છે, આ ટાઈપના ક્વેશ્ચન આવશે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન આવશે જે હું બોલું છું તે. વિચ વન ઇઝ અ બેસ્ટ લિવિંગ ગ્રુપ? ચાલો હવે સમજો. હું તમને ઓપ્શન આપું છું. નંબર A C ડબલ બોન્ડ O માઇનસ. ઓપ્શન નંબર B O માઇનસ. સમજો બરાબર. હવે અહીંયા જો
ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ, ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ. મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર માઇનસ ચાર્જ હોય તે સારો લિવિંગ ગ્રુપ કહેવાય. અહીંયા તો બંને ઓક્સિજન જ છે, બંને ઓક્સિજન જ છે ને બંને ઓક્સિજનની ઉપર હજુ એક ત્રીજું ઓપ્શન આપી દઉં. લો, હજુ એક ત્રીજું ઓપ્શન લખી દઉં. શું લખી દઉં? એસ ડબલ બોન્ડ ઓ ને ઓ માઇનસ. 3 ઓપ્શન આપી દીધા અને એવું પૂછ્યું વિચ વન ઇઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ. આ કે આ? હવે આમાં તમે પેલો નિયમ નહીં લગાવી શકો કે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર માઇનસ ચાર્જ, મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર માઇનસ ચાર્જ. એ નિયમ તમે અહીંયા નહીં લગાવી શકો. કેમ નહીં લગાવી શકો? કેમ કે અહીંયા પણ ઓક્સિજન પર અહીંયા ઓક્સિજન જ છે માઇનસ ચાર્જ, ઓક્સિજન જ છે માઇનસ ચાર્જ, ઓક્સિજન જ છે માઇનસ ચાર્જ. હવે અહીંયા શું કરીએ? તો અહીંયા પેલું એસિડ બેઝ વાળું જોઈએ પાછું. અહીંયા પાછું એસિડ બેઝ વાળું જોઈએ. તો જુઓ, આનો આ પોતે એક સંયુગ્મી બેઝ છે. આનો એસિડ કયો હોય? આનો એસિડ કયો? તો કે H+ ઉમેરી દો. H+ ઉમેરી દઈએ તો COO અને બીજો એક H આપીએ તો COOH. આવું થશે તો બેન્ઝોઇક એસિડ થયો. બેન્ઝોઇક એસિડમાંથી બનતો સંયુગ્મી બેઝ આ છે. તો આ એસિડ છે અને આ તેનો સંયુગ્મી બેઝ છે. આની વાત કરીએ. આને પણ H+ આપી દો તો O- છે, H+ આપો એટલે OH થઈ ગયો. તો આ ફિનોલ છે જે પણ એસિડિક છે. એસિડ નથી, એસિડિક છે. એસિડ નથી પણ એસિડિક છે. પ્યોર એસિડ નથી બટ એની કેરેક્ટરિસ્ટિક એસિડિક છે. ઓકે. અને આને H+ આપી દો તો શું બનશે? અહીંયા બનશે SO3H. SOOO અને બીજો એક H આપો એટલે SO3H. તો આ બની ગયો સલ્ફોનિક એસિડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ. હવે તમારે આમાં એ જોવાનું, આ દરેકે દરેકના સંયુગ્મી બેઝ ઉપર છે. આનો સંયુગ્મી બેઝ આ એસિડનો સંયુગ્મી બેઝ આ એસિડનો સંયુગ્મી બેઝ આ. ઓકે. હવે પહેલાં તમે શું જુઓ કે આ 3માંથી કયો એસિડ સૌથી પ્રબળ છે? આ 3માંથી કયો એસિડ સૌથી પ્રબળ છે? તો બેન્ઝોઇક એસિડ પ્રબળ, ફિનોલ પ્રબળ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ પ્રબળ? જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ એસિડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સ્ટ્રોંગેસ્ટ સૌથી પ્રબળ એસિડ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળ એસિડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે જો આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ ત્રણમાં બેન્ઝીન સલ્ફોનિક એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે તો તેમાંથી બનતો સંયુગ્મી બેઝ એ સૌથી નિર્બળ હશે. તો આ જે છે એ શું કહેવાશે? સૌથી નિર્બળ સંયુગ્મી બેઝ છે. જેનો એસિડ સૌથી પ્રબળ તેનો બેઝ નિર્બળ. તો આ જગ્યા ઉપર સૌથી નિર્બળ સંયુગ્મી બેઝ છે. અને જેમ બેઝ વીક બેઝ હોય તેમ તે સારો લિવિંગ ગ્રુપ કહેવાય. તો જવાબ છે અહીં વિચ વન ઇઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ. સૌથી સારામાં સારો લિવિંગ ગ્રુપ કયો છે? આ છે. કેમ આ છે? કેમ કે તેનો એસિડ સૌથી પ્રબળ છે. હવે જો તેનો એસિડ સૌથી પ્રબળ છે તો તેનો બેઝ કેવો હશે? સૌથી વીક. અને જેમ બેઝ વીક હોય તેમ તે સારો લિવિંગ ગ્રુપ કહેવાય. ક્લિયર વાત? ઓકે. કદાચ એવું પૂછવું હોતે કે લિવિંગ ગ્રુપના ક્રમમાં ગોઠવો કે કોણ સૌથી સારો લિવિંગ ગ્રુપ છે, કોણ એના કરતાં ઉતરતો છે, કોણ સૌથી ઉતરતો છે, તો કોનો એસિડ સૌથી સ્ટ્રોંગ છે? આનો એસિડ સૌથી સ્ટ્રોંગ એટલે આનો જે બેઝ છે તે સૌથી વીક. અને જેમ બેઝ સૌથી વીક તેમ તે સારો લિવિંગ ગ્રુપ. તો ઓપ્શન નંબર સી સૌથી સારો લિવિંગ ગ્રુપ છે. ઓપ્શન નંબર સી આ 3માં. એના પછી કોણ આવે? તો કે એના પછી વાત રહી આ બેની. આ એસિડ છે અને આ એસિડિક છે. આ પોતે એસિડ છે અને આ એસિડિક છે. તો એના પછી આ સૌથી સારો એસિડ છે. પેલો તો સૌથી સારો, એના પછી સારો આ એસિડ છે. તો એમાંથી બનતો જે કંઈ પણ બેઝ હશે સંયુગ્મી બેઝ તે નિર્બળ હશે. સૌથી નિર્બળ સંયુગ્મી બેઝ તો આ છે. એના કરતાં નિર્બળ સંયુગ્મી બેઝ આ છે.
એટલે એના પછીના ક્રમમાં લિવિંગ ગ્રુપના ક્રમમાં આ આવે, ઓપ્શન નંબર એ. અને આનો એસિડ એટલો બધો સ્ટ્રોંગ એસિડ નથી, આ એસિડિક છે, એટલો બધો સ્ટ્રોંગ નથી, તો આનો સંયુગ્મી બેઝ એટલો બધો વીક નહીં થાય, તો સૌથી છેલ્લો આ આવે. ઓકે, તો આ લિવિંગ ગ્રુપનો ક્રમ થયો. સૌથી સારો લિવિંગ ગ્રુપ કયો? ઓપ્શન નંબર સી. પછી કયો? ઓપ્શન નંબર એ. પછી કયો? ઓપ્શન નંબર બી. આ જનરલ સમજાવ્યું તમને, લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી, લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી સમજાવી છે. ઓકે, લખી લો. ચાલો, એક સવાલનો જવાબ આપશો મને, હોમવર્કમાં આપું. લખી લીધું હશે આટલું? એક સવાલનો જવાબ આપો મને, તમે હોમવર્કમાં આપશો? ઓકે. ચાલો, સવાલ આ જ છે, વિચ વન ઇઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ? નંબર 1 SOO- બરાબર, ધ્યાનથી જોજો. નંબર 2 SOO- અને Cl. જેઈમાં આવેલો ક્વેશ્ચન છે આ. OO- અને CH3. વિચ વન ઇઝ ધ બેસ્ટ લિવિંગ ગ્રુપ? અથવા લિવિંગ ગ્રુપના ક્રમમાં ગોઠવો, લિવિંગ ગ્રુપના ક્રમમાં ગોઠવો. ક્વેશ્ચન છે તમારો, લિવિંગ ગ્રુપ કયો સારો છે તે મુજબ ક્રમ જણાવો. આ ક્વેશ્ચન છે. લિવિંગ ગ્રુપ કયો સારો છે? આ 3 લિવિંગ ગ્રુપ આપેલા છે. આ 3 લિવિંગ ગ્રુપમાંથી કોણ સારો લિવિંગ ગ્રુપ છે? આ 3 લિવિંગ ગ્રુપ છે, એમાંથી કોણ સારો લિવિંગ ગ્રુપ છે તેના ક્રમમાં જણાવો. ચાલો, જવાબ આપજો મને. ઓકે, અહીંયા જોજો કે અહીંયા તમે વિચાર કરજો, આ જગ્યા ઉપર આઈ અસર, માઇનસ આઈ અસર અને પ્લસ આઈ અસર વિશે વિચારજો, તો જવાબ આપી શકશો. માઇનસ આઈ અસર, અહીંયા નો ઇફેક્ટ, અહીંયા નો ઇફેક્ટ, અહીંયા કઈ ઇફેક્ટ છે અને અહીંયા કઈ ઇફેક્ટ છે એના વિશે વિચારજો અને પછી જવાબ આપવાની ટ્રાય કરજો. આ તમને એક હિન્ટ આપી દીધી, આ તમારું એક હોમવર્ક છે. ઠીક, ચાલો લખી લો. ઓકે, તો આપણે વાત કરી, આ તો જનરલ વાત હતી લિવિંગ ગ્રુપ વિશેની, કે જે કોમ્પિટિટિવ એક્ઝામો માટે ખાસ હતું. બાકી હેલો આલ્કેન્સની અંદર તો તમારે લિવિંગ ગ્રુપનો ક્રમ યાદ રાખવાનો છે. કઈ રીતે? તો કે ભાઈ આઈ માઇનસ સૌથી સારો લિવિંગ ગ્રુપ, પછી Br માઇનસ, પછી Cl માઇનસ અને પછી F માઇનસ. લિવિંગ ગ્રુપનો ક્રમ લખી દીધો. આ બસ હેલો આલ્કેન્સમાં તો આટલું જ યાદ રાખવાનું છે. આ ચેપ્ટર પૂરતું જો વિચારતા હોય તો આટલું જ યાદ રાખવાનું છે હેલો આલ્કેન્સમાં, તો કે આયોડિન હોય એટલે સૌથી સારો લિવિંગ ગ્રુપ, અને જેટલો સારો લિવિંગ ગ્રુપ હશે એટલી પ્રક્રિયા ઝડપથી થશે, સરળતાથી થશે. ઓકે, તો વાત થઈ ગઈ લિવિંગ ગ્રુપની, તો થઈ ગઈ. હવે બીજી વાત પર આવીએ. પ્રક્રિયા શું હતી? હેલો આલ્કેન્સની પ્રક્રિયા જ્યારે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા કરવી છે ત્યારે અહીંયાથી આ હેલોજન લીવ થઈ જાય છે લિવિંગ ગ્રુપના ફોર્મમાં. આટલી વાત આપણે કરી નાખી, આ લિવિંગ ગ્રુપની વાત આપણે કરી નાખી. હવે આ ન્યુક્લિયોફાઇલ એટેક મારે છે અહીંયા, એટલે સામે નિપજ કંઈક આવી બને છે અને અહીંયાથી આ એક્સ માઇનસ લીવ થઈ જવાનું છે. આની વાત થઈ ગઈ બધી લિવિંગ ગ્રુપની. હવે વાત આની ચાલવાની છે. આ ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ? ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ? પ્રક્રિયા પર બે પરિબળો અસર કરતા હતા.
લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી અને ન્યુક્લિયોફાઇલની ટેન્ડન્સી. તો ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ? લિવિંગ ગ્રુપની વાત બધી પતી ગઈ. હવે આ ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ તો પ્રક્રિયા ઝડપથી થાય કે પ્રક્રિયા સરળતાથી થાય કે પ્રક્રિયા ફાસ્ટ થાય? તો જે આપણો આ ન્યુક્લિયોફાઇલ છે ને, આ ન્યુક્લિયોફાઇલ તમારો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. ન્યુક્લિયોફાઇલ પોતે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. કયા કેસમાં? ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ? જનરલી ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે, જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તમારી જે SN2 પ્રક્રિયા છે એ SN2 પ્રક્રિયાને ફાસ્ટ કરશે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો તે SN2 પ્રક્રિયાને ફાસ્ટ કરશે. SN2 પ્રક્રિયાને. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ SN1 પ્રક્રિયાને અસર કરશે નહીં. આ બધાના રીઝન હું તમને કહીશ, લેખા કરો અત્યારે. કે ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ? ન્યુક્લિયોફાઇલ જનરલી સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો આપણે જે અત્યારે આ સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક પ્રક્રિયાની વાત કરી રહેલા છે તેમાં બે પ્રકારની પ્રક્રિયા પાછળથી ભણીશું, SN1 અને SN2. જે પૈકી આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ SN2 પ્રક્રિયાને ફાસ્ટ બનાવશે, બટ આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ SN1 પ્રક્રિયાને કોઈ અસર નહીં કરશે. ઓકે, આટલું લખી રાખો, આમાં ખાલી લખી રાખો. હવે વાત કરીએ આપણે બધી આ ન્યુક્લિયોફાઇલ વિશેની, કેમ કે લિવિંગ ગ્રુપની વાત આપણે પૂરી કરી ચૂકેલા છે. લખો. ઓકે, ચાલો. હવે જે આપણો આ ન્યુક્લિયોફાઇલ છે, પ્રક્રિયા દરમિયાન જે આપણે આ ન્યુક્લિયોફાઇલ વાપરવાનો છે તેની વાત ઉપર આગળ વધીએ છીએ. બુકમાં જોશો ને ભાઈ તો ડાયરેક્ટ જ આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગયેલી છે. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક, SN1 SN2 વગેરે કોઈ બેઝ તૈયાર નથી કરેલો પ્રક્રિયાનો. આપણે આજે આ પ્રક્રિયાનો બેઝ તૈયાર કરી રહેલા છે, એનું બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહેલા છે. તો જે આપણે પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયોફાઇલ વાપરવાનો છે, પહેલાં તો તેના બે પ્રકાર વિશે સમજી લો. જે પ્રક્રિયા દરમિયાન આપણે ન્યુક્લિયોફાઇલ વાપરવાનો છે તેના બે પ્રકાર વિશે સમજી લો. તો ન્યુક્લિયોફાઇલ એક તો તમારો આવશે એકદંતીય અને બીજો ન્યુક્લિયોફાઇલ તમારો આવશે ઉભયદંતીય. એકદંતીય અને ઉભયદંતીય. હવે એકદંતીય એટલે શું? એકદંતીય એટલે OH-, જેમાં એટેક કરનાર સ્પીસીઝ આ જ છે. ઓક્સિજનની ઉપર રહેલો માઇનસ ચાર્જ જે જ ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરવા માટે જશે, અથવા NH2- આ નાઇટ્રોજનની ઉપર રહેલો માઇનસ ચાર્જ દ્વારા એટેક થશે. એટલે કે જે એકદંતીય ન્યુક્લિયોફાઇલ છે તેમાં કોઈ પણ એક જ પરમાણુ ઉપર રહેલો માઇનસ ચાર્જ છે અને તે જ એટેક કરવા માટે જાય છે. એકદંતીય ન્યુક્લિયોફાઇલ. જ્યારે ઉભયદંતીય ન્યુક્લિયોફાઇલ એટલે શું? તો કે સમજો હવે, ઉભયદંતીય ન્યુક્લિયોફાઇલ એટલે કે સાયનાઇડ માઇનસ. આમાં એટેક કાર્બન તરફથી પણ થઈ શકે છે અને એટેક નાઇટ્રોજન તરફથી પણ થઈ શકે છે. અહીં કાર્બનની ઉપર, આ જગ્યા ઉપર કાર્બનની ઉપર માઇનસ ચાર્જ છે, નાઇટ્રોજનની ઉપર લોન પેર પણ છે. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કે ઇલેક્ટ્રોન યુગ્મનો એટેક કાર્બન તરફથી પણ થઈ શકે છે, નાઇટ્રોજન તરફથી પણ થઈ શકે છે. જો કાર્બન તરફથી એટેક થશે તો સાયનાઇડ નિપજ બનશે. જો નાઇટ્રોજન તરફથી એટેક થશે તો આઇસોસાયનાઇડ નિપજ બનશે. સમજો વાતને બરાબર. સ્પીસીઝમાં રહેલા, ન્યુક્લિયોફાઇલમાં રહેલા બંને એટમ તરફથી જો એટેક થઈ શકતો હોય તો તેને ઉભયદંતીય ન્યુક્લિયોફાઇલ તરીકે બોલીશું. જેમાં આ એક ઉદાહરણ જોઈ લો, બે ઉદાહરણ જે લખીશ તે અત્યારે. સાયનાઇડવાળા એક્ઝામ્પલમાં કાર્બન તરફથી એટેક થાય તો સાયનાઇડ, બટ નાઇટ્રોજન તરફથી એટેક થાય તો આઇસોસાયનાઇડ. એ જ રીતે સપોઝ કે આ NO2- છે, NO2- આ જગ્યા ઉપર. તો આ કેસમાં કેવું છે કે જો નાઇટ્રોજન તરફથી એટેક થાય, નાઇટ્રોજન તરફથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એટેક થાય તો નિપજ જે બનશે તેને નાઇટ્રો નિપજ કહેવાશે. નાઇટ્રો નિપજ કહેવાશે. અને ઓક્સિજન તરફથી જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય કે ઇલેક્ટ્રોનનો એટેક થાય તો તેને શું બોલાશે? તો એને નાઇટ્રાઇટ બોલાશે.
આ બરાબર ધ્યાનથી શોર્ટ ક્વેશ્ચન છે, લખી લેજો. ઉભયદંતીય પ્રકારના ન્યુક્લિયોફાઇલમાં જો કાર્બન તરફથી એટેક થાય તો સાયનાઇડ નિપજ મળે, નાઇટ્રોજન તરફથી એટેક થાય તો આઇસોસાયનાઇડ નિપજ બને. બીજું એક્ઝામ્પલ NO2- જેમાં નાઇટ્રોજન તરફથી એટેક થાય તો નાઇટ્રો નિપજ બને, ઓક્સિજન તરફથી એટેક થાય તો નાઇટ્રાઇટ નિપજ બને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ તમને અહીંયા લખી આપ્યા છે. એક દંતીય લિગેન્ડમાં તો એક જ કોઈ પણ સ્પીસીસ છે તેમાં એક જ પરમાણુ ઓક્સિજન પર એલો -4 એટેક થશે, નાઇટ્રોજન પર -4 એટેક થશે, હાઇડ્રોજન પાસે તો લોન પેડ નથી એટલે એટેક કરી શકવાનો નથી. ઓકે, ન્યુક્લિયોફાઇલના પ્રકાર જોઈ લીધા, એક દંતીય ન્યુક્લિયોફાઇલ, ઉભયદંતીય ન્યુક્લિયોફાઇલ. ચાલો, ક્લિયર છે વાત આટલી? નેક્સ્ટ ટાઈમ હવે આ ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયાને કેવી રીતે ઇફેક્ટ કરે છે તેના ઉપર જઈશું અને પછી આપણે પ્રક્રિયાને સ્ટાર્ટ કરીશું. તો બરાબર ધ્યાનથી આજનો લેક્ચર ફરી એકવાર જોઈ લો. શરૂઆત કરી આપણે કે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર કેવા પરિબળો અસર કરે છે. તો પહેલું ફેક્ટર આપણે ડિટેલમાં જોયું કે એની લિવિંગ ગ્રુપની ટેન્ડન્સી. લિવિંગ ગ્રુપ જેટલો સરળતાથી દૂર થશે એટલી પ્રક્રિયા ફાસ્ટ થશે. હવે લિવિંગ ગ્રુપની ટેન્ડન્સીને કેવી રીતે ઓળખવાની છે તો કે લિવિંગ ગ્રુપને ઓળખવા માટેના બે રસ્તા મેં તમને કીધા. લિવિંગ ગ્રુપને ઓળખવો છે તો પહેલાં તો વિચાર કરો કે તેનો એસિડ કેવો છે. જેનો એસિડ સૌથી સ્ટ્રોંગ તેનો લિવિંગ ગ્રુપ જે છે એટલે કે તેનો સંયુગ્મી બેઝ જે છે એનો સંયુગ્મી બેઝ સૌથી વીક, અને સંયુગ્મી બેઝ જેટલો વીક એટલો તે સારો લિવિંગ ગ્રુપ છે. એક આ રસ્તો. બીજો રસ્તો કે જ્યારે કોઈ સ્પીસીઝ આપેલી હોય, અલગ અલગ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ ધરાવતી સ્પીસીઝ આપેલી હોય ત્યારે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર જેની વિદ્યુત ઋણતા વધારે છે તેવા એટમ ઉપર જો -ચાર્જ છે તો તે સારો લિવિંગ ગ્રુપ છે. આ બીજી ઓળખાણની રીત થઈ. તો એક લિવિંગ ગ્રુપને કેવી રીતે ઓળખવાના છે? જેટલો સારો લિવિંગ ગ્રુપ હશે એટલી પ્રક્રિયા ફાસ્ટ હશે. ન્યુક્લિયોફાઇલના કેસમાં જોવાનું છે કે જેટલો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય એટલું સારું પ્રક્રિયા દરમિયાન. અને કઈ પ્રક્રિયા માટે તે વધારે મહત્વપૂર્ણ છે? SN2 પ્રકારની પ્રક્રિયા માટે. એ SN2 પ્રક્રિયાને ફાસ્ટ કરશે જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો. કેમ ફાસ્ટ કરશે, કેમ SN1 ઉપર ઇફેક્ટ નહીં બતાવે અને SN2ને જ ફાસ્ટ કરશે એ વસ્તુ આપણે જ્યારે આ પ્રક્રિયા સમજીશું ત્યારે. બટ અત્યારે ન્યુક્લિયોફાઇલના બે ટાઈપ સમજી લો, એકદંતીય અને ઉભયદંતીય. એકદંતીય ન્યુક્લિયોફાઇલ એટલે કે જે સ્પીસીઝ રહેલી છે, જે ન્યુક્લિયોફાઇલ છે તેમાં પર્ટિક્યુલર કોઈ એક જ એટમ તરફથી એટેક થાય છે. અને ઉભયદંતીય એટલે કે સ્પીસીઝમાં ન્યુક્લિયોફાઇલમાં રહેલા બંને એટમ્સ એટેક કરવા માટે સક્ષમ છે. એમાં ખાસ આ બે ઉદાહરણ, સાયનાઇડ આયન અને NO2- આયન. જો કાર્બન તરફથી એટેક થાય તો સામે મળતી નિપજ સાયનાઇડ, જો નાઇટ્રોજન તરફથી એટેક થાય તો સામે મળતી નિપજ આઇસોસાયનાઇડ. એ જ રીતે NO2- જો નાઇટ્રોજન તરફથી એટેક થાય તો સામે મળતી નિપજ નાઇટ્રો બોલાય, અને ઓક્સિજન તરફથી એટેક થાય તો સામે મળતી નિપજને નાઇટ્રાઇટ બોલાય. આ અગત્યના શોર્ટ ક્વેશ્ચન. ચાલો મળીએ, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો.